નિલેશભાઈએ સીધો પ્રહાર કર્યો છે। તમે બધા બહુ દાદાગીરી કરી છે, બહુ હેરાન કર્યા છે, પરેશાન કર્યા છે અને આ હેરાન પરેશાનમાં એમને મેદાન છોડ્યું છે। પહેલી વાત તો યજ્ઞેશભાઈ જે ભાજપના હતા એમને એક જ વાત પર હું પહેલા કહું કે એમને કીધું કે અમદાવાદ પૂર્વનો ઉમેદવાર પણ ભાગી ગયો, પણ ભાગીનો આવ્યો કોની છત્રછાયામાં? એમ નિલેશ કુંભાણી પણ ભાગ્યા છે તો આવવાના છે તમારી છત્રછાયામાં। કારણ કે આખા ષડયંત્રમાં ભારતીય જનતા પાર્ટી સીધી રીતે સંડોવાયેલી હતી। 21મી એપ્રિલે સૌથી પહેલા મેં જ કીધું હતું મીડિયાને કે આના માટે જવાબદાર કોઈ હોય તો માત્ર ને માત્ર નિલેશ કુંભાણી છે અને ભારતીય જનતા પાર્ટી છે। કારણ કે જે ટેકેદારો એફિડેવિટ કરી હતી ભારતીય જનતા પાર્ટીના સક્રિય લીગલ સેલના આગેવાન છે કિરણ ગોગારીજી, જે સેનેટ સિન્ડિકેટ મેમ્બર હતા યુનિવર્સિટીની અંદર ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ આ બધી વાત સાચી છે, પણ આ નિલેશભાઈ શું કીધું કે તમે બધા એની સભામાં નહોતા જઈ રહ્યા, તમે બધા બૂથમાં બેસવા તૈયાર નહોતા, એટલે આ બધું પછી મનમાં આવ્યું છે કે ભાઈ મારી સાથે કોંગ્રેસના નેતાઓ જ નથી કરે છે, લૂલો બચાવ કરે છે। નિલેશ કુંભાણી ગદ્દાર માણસ છે, લબાડ માણસ છે। હવે તો હું આપને વિનંતી કરું છું કે આવા લબાડ માણસ જેને શહેરના 18 લાખ મતદારો સાથે દ્રોહ કર્યો હોય, લોકશાહીનું હક છીનવ્યું અને ભારતીય જનતા પાર્ટીએ લોકતંત્રનો સરેઆમ ખૂન કર્યો હોય એવા વ્યક્તિને તો સજા થવી જોઈએ, તેની ઉપર ડિબેટ ના થવી જોઈએ। નહીં તો સજાને લાયક માણસ છે તો તમે કોર્ટમાં જાઓ અને સજા કરાવો। આ મામલા કોર્ટમાં જઈશું અને રોડ પર ઉતરીશું, એમાં કઈ બે મત નથી સર, કરશું એના માટે। એ લબાડ અને ગદ્દાર છે, પ્રસ્થાપિત થયો છે। હું તો હાઈકમાન્ડને વિનંતી કરું છું કે 6 વર્ષ માટે નહીં, આજીવન આને ડિસમિસ કરવું જોઈએ પાર્ટીમાંથી। આવા ગદ્દારોની કઈ જરૂર નથી। તમે બધાએ બહુ હેરાન કર્યો, પ્રતાપ દુધાતની વાત કરી, સ્થાનિક લીડરશિપ સાથે નથી, આ બધી સર હું તમને એમ કહું કે 21 તારીખે માણસ ગાયબ થયો અને આજે 26 તારીખે કેમ પ્રગટ થયો? 5 દિવસ ક્યાં હતા? કોની એની સેવામાં લાગેલો હતો કે એ કોની સેવામાં લાગ્યા હતા? પાર્ટી તો એમની પડખે ઉભી હતી ને, અમે બધા ઉભા જ હતા ને। પાટલા પાણીથી ભાગ્યા એ ભાગ્યા, અમે થોડી ભાગ્યા। અમે આજો શહેરમાં છીએ ને વટ્ટી ફરીએ છીએ। ગદ્દાર એ છે, અમે નથી। અમે તો પાર્ટીના અમારા કણકણમાં પાર્ટી છે ને મળતું કબ્રસ્તાનમાં જઈશું ત્યાં સુધી કોંગ્રેસમાં રહીશું ને કોંગ્રેસને વફાદાર રહીશું। બિલકુલ, ચાલો અમે એવા લાલચુ માણસો નથી સર। અસલમભાઈ આભાર આપનો। તો અસલમ સાયકલ પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે નિલેશ કુંભાણી પર। તો નિલેશ કુંભાણી લઈને આર પાર કોંગ્રેસના નેતાઓ ફટકાર લગાવી રહ્યા છે, નિલેશ કુંભાણીને ગદ્દાર કહી રહ્યા છે। હાલાકી નિલેશ કુંભાણીનો વિડીયો સામે આવ્યો છે, એ કહી રહ્યા છે કે બાબુ માંગુકિયા જે વકીલ છે એમની સાથે સંપર્કમાં હતો। આ બાદ કોંગ્રેસ પણ નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવ્યા છે। અસલમ સાયકલવાળાએ કહ્યું છે કે આ નિલેશ કુંભાણી તો લબાડ છે, લબાડ અને ગદ્દાર છે। સાયકલવાળાએ સીધો પ્રહાર કર્યો છે। હાલાકી બાબુભાઈ માંગુકિયાએ પણ કહ્યું છે કે નિલેશ કુંભાણી ફરી ગયો છે।